એક નાનકડા શહેરમાં સુમિત્રાબેન તેમના દીકરા અને બહુ કોમલ સાથે રહેતા હતા. લગ્નના માત્ર 2 જ વર્ષ થયા હતા. ત્યાં એક અકસ્માતમાં સુમિત્રાબેનના એકના એક દીકરાનું મૃત્યુ થયું. આખું ઘર માતમમાં ડૂબી ગયું. સમાજના લોકો અને સંબંધીઓ ઘરે આવ્યા ને કોમલને ટોણા મારવા લાગ્યા. કોઈ કહેતું આ બહુ જ અપશુકનિયાળ છે, એના પગલાં જ ખરાબ છે, તો કોઈ કહેતું હવે આખી જિંદગી આ બહુ અહીં જ પડી રહેશે. સુમિત્રાબેન આ બધું સાંભળતા હતા પણ કશું બોલતા નહોતા. એક દિવસ સુમિત્રાબેને કોમલનો હાથ પકડ્યો અને તેને તૈયાર થવા કહ્યું. બધાને લાગ્યું કે સાસુ હવે બહુને ઘરની બહાર કાઢી મૂકશે. સુમિત્રાબેન કોમલને લઈને સીધા એક સુંદર મંડપમાં પહોંચ્યા. ત્યાં એક ભણેલો ગણેલો યુવાન ઊભો હતો. સુમિત્રાબેને જાહેર કર્યું, આજે હું મારી બહુનું નહીં પણ મારી દીકરીનું કન્યાદાન કરવા આવી છું. આખો શહેર ચોંકી ગયું. લોકો બોલવા લાગ્યા, તમે આ શું કરો છો? બહુના બીજા લગ્ન કરાવાય? ત્યારે સુમિત્રાબેને ગર્જના કરીને કહ્યું, મારો દીકરો ગયો એમાં આ નિર્દોષ છોકરીનો શું વાંક? જો મારો દીકરો જીવતો હોત અને મારી બહુ મરી ગઈ હોત તો શું તમે આ દીકરીના બીજા લગ્ન ના કરાવ્યા હોત? તો દીકરી માટે કેમ અલગ નિયમ? આજથી આ બહુ નથી, મારી દીકરી છે ને હું પોતે એનું કન્યાદાન કરીશ. સાસુએ જાતે ઊભા રહીને બહુના બીજા લગ્ન કરાવ્યા અને તેને નવી જિંદગી આપી. આ ઘટના જોઈને જે લોકો ટીકા કરતા હતા તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા. આખી દુનિયામાં આ સાસુના વખાણ થયા. લગ્નનો મંડપ તૈયાર હતો પણ આખું ગામ સુમિત્રાબેનનો વિરોધ કરવા ઉતરી આવ્યું હતું. લોકો કહેતા કે આ તો ધર્મની વિરુદ્ધ છે, બહુને આવી રીતે વિદાય ન કરાય. ત્યારે સુમિત્રાબેન હાથ જોડીને મંડપની વચ્ચે ઊભા રહ્યા અને બોલ્યા, જો આજે મારો દીકરો જીવતો હોત તો શું તમે તેને આખી જિંદગી એકલો રહેવા દીધો હતો? તો પછી આ દીકરી જેવી બહુ પર અન્યાય કેમ? મારો દીકરો તો પાછો આવવાનો નથી, પણ શું તેના ગયા પછી હું આ સાસુમ છોકરીની જિંદગી પણ અંધકારમાં ધકેલી દઉં? જે સમાજ સ્ત્રીને માન નથી આપતી શકતો એ સમાજની મને પરવા નથી. સુમિત્રાબેને પોતે આગળ વધીને બહુ કોમલના લગ્ન વિધિપૂર્વક કરાવ્યા. વિદાય વેળાએ કોમલ રડતા રડતા સાસુના પગે પડી ગઈ અને બોલી, મમ્મી, હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં, મારે લગ્ન નથી કરવા. ત્યારે સુમિત્રાબેને તેને ગળે લગાવીને કહ્યું, બેટા, તું મને છોડીને નથી જઈ રહી, પણ હું તને એક નવું ઘર આપી રહી છું. જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી આ તારું પિયર છે. તો વહુ બનીને આવી હતી, પણ આજે દીકરીની બનીને વિદાય થા. વહુની વિદાય પછી સુમિત્રાબેને પોતાની બધી જ મિલકત પણ કોમલ અને તેના નવા ઘર માટે ભેટ આપી દીધી. આ દ્રશ્ય જોઈને જે લોકો પથ્થર ફેંકી રહ્યા હતા તે આજે સુમિત્રાબેનના ચરણોમાં ઝૂકી ગયા. આખી દુનિયામાં આ સમાચાર ફેલાઈ ગયા કે એક સાસુએ બહુને નવી જિંદગી આપી ને સાચા અર્થમાં હોવાની ફરજ નિભાવી. બહુ કોમલની વિદાયની 5 વર્ષ વીતી ગયા હતા. કોમલ તેના નવા સમાજ સસરામાં ખૂબ સુખી હતી, પણ તે દર અઠવાડિયે તેની આ સાસુમાને મળવા આવતી. એક દિવસ અચાનક સુમિત્રાબેનની તબિયત બગડી અને તેમનું અવસાન થયું. જ્યારે કોમલ અને તેનો નવો પરિવાર અંતિમ સંસ્કાર માટે આવ્યા ત્યારે આખું ગામ ઉમટી પડ્યું હતું. સુમિત્રાબેનના વકીલે બધાની સામે એક વસિયંત નામનું વાઇલ વાંચ્યું, જેમાં સાંભળીને આખી દુનિયા ફરી એકવાર ચોંકી ગઈ. વસિયંતમાં લખ્યું હતું, મેં મારી બહુનું કન્યાદાન કોઈ દયા ખાઈને નહોતું કર્યું, પણ મેં એની ઈમાનદારી જોઈને કર્યું હતું. જ્યારે મારો દીકરો જીવતો હતો
ત્યારે મેં કોમલને બહુ હેરાન કરી હતી, પણ એને ક્યારેય સામો જવાબ નહોતો આપ્યો. મારા દીકરાના મૃત્યુ પછી મને સમજાયું કે જો હું એને મારી પાસે રાખીશ તો એ આખી જિંદગી મારી સેવા કરશે, પણ હું એનું પોતાનું ભવિષ્ય બગાડી જશે. મેં એને વિદાય આપી, જેથી હું એનું ઋણ ઉતારી શકું. એટલું જ નહીં, સુમિત્રાબેને વસિયતમાં પોતાની કરોડોની મિલકત 2 ભાગમાં વેચી હતી. એક ભાગ કોમલ માટે અને બીજો ભાગ ગામની વિધવા બહેનોના ભણતર અને લગ્ન માટે. વાર્તાનો કરુણ અંત. કોમલ જ્યારે સુમિત્રાબેનની ચિંતાને અગ્રી આપવા ગઈ ત્યારે સમાજના રૂઢિચુસ્ત લોકોએ તેને રોકી, પણ ગામના સરપંચે આગળ આવીને કહ્યું, આજે કોઈ શાસ્ત્રો વચ્ચે નહીં આવે. જે સાસુએ વહુને દીકરી બનાવી એ વહુને આજે દીકરો બનીને અગ્રી આપવાનો પૂરો અધિકાર છે. કોમલે ધ્રુસકે ને ધ્રુસકે રડતા પોતાની એ દેવતુલ્યો સાસુની મુખાગ્રી આપી. આ દ્રશ્ય જોઈને આકાશ અને પાતાળ પણ રડી પડ્યા હોય તેવું વાતાવરણ સર્જાયું. હલો 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 હલો